નમસ્કાર, ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર આ પ્રમાણે છે। ઉત્તર પ્રદેશમાં ખેડૂતો માટે ધરણા પર ઉતરતા રાહુલ ગાંધી। ભોપાલ ગેસ કાંડમાં સજા વધારવાની સીબીઆઈને અરજીને ફગાવતી સુપ્રીમ કોર્ટ। ગેસ પીડિતોને ફટકો। ગુજરાત રાજ્યના તમામ લોકો દ્વારા નરસંહારના આરોપો મૂકવા હોવા છતાંય મુખ્યમંત્રી મોદી ખુરશીને ચોંટી રહ્યાની ટિપ્પણી કરતા કોંગ્રેસના પ્રવક્તા મનીષ તિવારી અને સરખેજમાં ઉજાલા સર્કલ પાસે આંગળિયા પેઢીમાં ફાયરિંગ કરી લૂંટનો કરવામાં આવેલો પ્રયાસ। અને હવે જોઈએ સમાચાર વિગતવાર। કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધીએ આજે ભટ્ટા પરસોલ ગામના ખેડૂતો સાથે મુલાકાત કરી હતી, જ્યાં તેમણે ખેડૂતોની સ્થિતિ અંગે જાતે માહિતી મેળવી હતી। તેઓએ સવારના 6 વાગે એકલા મોટરસાયકલ પર કેટલાક ઘરોની મુલાકાત લીધી હતી અને પીડિત પરિવારો સાથે વાતચીત કરી હતી અને તેમની સમસ્યા જાણવાનો પ્રયાસ પણ કર્યો હતો। સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે વહીવટીતંત્ર મુલાકાત લેવા ન દે ત્યારે આ પ્રકારનો ઉપાય અજમાવવો પડે છે, જેમાં માયાવતી સરકાર દ્વારા 500 રૂપિયાના વર્ગ મીટરનું વળતર ખેડૂતોને આપવામાં આવે છે, જ્યારે સરકાર દ્વારા 3000 પ્રતિ વર્ગ મીટરના હિસાબે વેચાણ કરવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા બળજબરીપૂર્વક કરવામાં આવી રહેલા જમીન અધિગ્રહણમાં હિંસાનું કેન્દ્ર ભટ્ટા પરસોલ બન્યું છે, તેમજ પોલીસ અને ગ્રામજનો વચ્ચે અથડામણ પણ થઈ હતી, જેમાં 2 પોલીસ જવાન સહિત 4 લોકોના મોત નીપજ્યા હતા। જેથી હવે ખેડૂતો માટે રાહુલ ગાંધી ધરણા પર ઉતરતા તેમણે યુપી સરકારની પાસે માગણી કરી છે અને પોતાના હક માટે લડવા તૈયાર થયા છે। આ ઉપરાંત હિંસા અને જમીન કૌભાંડના જવાબો પણ તેમણે માંગ્યા છે। मायावती जी का परिवार 3000 रुपए प्रति स्क्वायर मीटर वसूल कर रहा है और किसानों की छोटी छोटी मांगों को भी नहीं मांगने तैयार है। पूरी घटना की न्यायिक जांच किसी वरिष्ठ रिटायर्ड जज के माध्यम से होना चाहिए। जितने भी लोगों पर मुकदमे लगाए गए हैं उन पर कोई कार्रवाई नहीं होना चाहिए। जो जेल में बंद हैं उन्हें छोड़ा जाना चाहिए। दूसरे लोग जो हैं केवल मीडिया और पब्लिसिटी के लिए नेतागिरी करते हैं। राहुल गांधी जमीनी हकीकतों के लिए नेतागिरी करते हैं। केंद्र सरकार અને સીબીઆઈને આજે ઉચ્ચતમ અદાલતમાં જોરદાર આંચકો લાગ્યો છે। ભોપાલ ગેસ કાંડના આરોપીઓ સામે બિન ઇરાદાપૂર્વકની હત્યા અંગેનો કેસ ચલાવવાની મંજૂરી માંગતી સીબીઆઈની અરજીને સુપ્રીમ કોર્ટે કાઢી નાખી છે, તેમજ આ અંગે સીબીઆઈની પણ ઝાટકણી કાઢી છે। ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં ભોપાલ ગેસ કાંડના આરોપીઓ સામે બિન ઇરાદાપૂર્વક હત્યાનો કેસ ચલાવવાની માંગણી સાથે અરજી સીબીઆઈએ 14 વર્ષ પછી દાખલ કરી હતી। વળી સીબીઆઈ દ્વારા નવા કોઈ જ મહત્વના પુરાવા રજૂ કરવામાં નથી આવ્યા, જેથી દોષિતોની સજા વધારવાની માંગણી સ્વીકારી શકાય। 1996માં સુપ્રીમે ચુકાદો આપ્યો તે પછી કેન્દ્ર સરકાર, સીબીઆઈ કે મધ્યપ્રદેશ સરકાર કોઈએ પણ રિવ્યુ પિટિશન દાખલ કરી ન હતી અને હવે સીધી જ ક્યુરેટિવ પિટિશન દાખલ કરવામાં આવતા આ ચુકાદાનું અર્થઘટન કેવી રીતે શક્ય છે? આ અંગેની વધુ સુનાવણી જુલાઈ કે ઓગસ્ટમાં હાથ ધરવામાં આવશે। સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સમાજવાદી પક્ષમાંથી હાંકી કઢાયેલા અમરસિંહને જોરદારનો ઝટકો પહોંચ્યો છે। કોર્ટે જણાવ્યું હતું કે અભિનેતાઓ, નેતાઓ અને ઉદ્યોગપતિઓ સાથેની અમરસિંહની વાતચીતની ટેપનું પ્રસારણ એ કોર્ટનું અપમાન નથી, જેના કારણે સમાજના અનેક મોભાદાર લોકોના ચહેરા પરથી નકાબ હટે તેવી શક્યતાઓ છે। ઉલ્લેખનીય છે કે હવે સુપ્રીમ કોર્ટે આ ટેપની વિગતોના પ્રસારણ અને પ્રકાશનને મંજૂરી આપી છે, જેના પર વર્ષ 2006માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। આ વાતચીતમાં આખરી સુનાવણી 29મી માર્ચના કરવામાં આવી હતી, જેમાં કથિત રીતે ટોચના ઉદ્યોગપતિઓ માટે દલાલી, ફિલ્મ અભિનેત્રીઓ સાથેની અંગત વાતો, જ્યારે રાજનેતાઓ સાથે જોડતોડ સહિતની વાતો કરવામાં આવતા અમરસિંહને કથિત રીતે સાંભળી શકાય છે અને અમરસિંહ સાથે અભિનેત્રી બિપાશા બસુની અંગત વાતચીત કરવામાં આવી હતી, જે હવે કથિત રીતે સાંભળી શકાય છે। ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ નીતિન ગડકરી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પછી કોંગ્રેસે ગુજરાતના મુખ્યપ્રધાન મોદી ઉપર નિશાન સાધ્યું છે। પક્ષના પ્રવક્તા મનીષ તિવારીએ જણાવ્યું હતું કે રાજ્યના તમામ લોકો દ્વારા નરસંહારના આરોપો મૂકવામાં આવ્યા હોવા છતાંય તેઓ ખુરશીને ચોંટીને બેઠેલા છે તથા ભારતીય જનતા પક્ષ અને મોદીની રાજકીય કંગાળતાની આ પરાકાષ્ઠા છે। જેવી રીતે મોદી નરસંહારના આરોપોથી ઘેરાયેલા છે, તેઓ સત્તા છોડવાને બદલે કેન્દ્ર સરકાર પર દોષારોપણ કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ભાજપ શાસિત રાજ્યોની મુખ્ય પ્રધાનની બેઠકમાં ભારતીય જનતા પક્ષ અધ્યક્ષ ગડકરીએ દાવો કર્યો હતો કે ભાજપ શાસિત રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઘણી સારી છે। खट्टी मीठी जिंदगी तुमसे ही हर खुशी you're the one for me baby you're the one for me
भी You're the one for me You're the one Amul ice cream bars खट्टी मीठी जिंदगी का हर फ्लेवर ગુજરાતના ચકચારી ઇશરત કેસમાં સતીશ વર્માની એસઆઈટી સામે સુપ્રીમ કોર્ટે આપેલા સ્ટે બાદ આજે નીકળેલી સુનાવણી દરમિયાન પક્ષકારો સામે નોટિસ ઇસ્યુ થાય તે પહેલા જ ઇશરતની માતાના વકીલે કરેલી દલીલો બાદ હવે સુપ્રીમમાં મુદત શુક્રવારની પડી હતી। આવતીકાલે આ કેસમાં હાઈકોર્ટમાં નીકળનારી સુનાવણી બાદ જ સુપ્રીમ કોર્ટ સ્ટે લંબાવો કે નહીં તે અંગેનો નિર્ણય કરશે। ત્યારબાદ જ કરેલ અરજીની સુનાવણી આગળ ચાલશે। સોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટરની તપાસ ચલાવી રહેલા સીબીઆઈના ઉચ્ચ અધિકારી કંડાસ્વામી અમિતાભ ઠાકુર અને વિનય કુમારે આજે અચાનક જ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ એસ.જે. મુખોપાધ્યાયની મુલાકાત લેતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। આગામી દિવસોમાં તુલસી કેસમાં ધરપકડ શરૂ થાય તેવી સંભાવનાઓ છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। આ કેસની તપાસ અધિકારીઓએ ઊંડાણપૂર્વકની કરી છે તથા હાઈકોર્ટમાં વિરામના સમયે અચાનક જ સીબીઆઈની મુલાકાત અને તે પણ લગભગ અડધો કલાક મુખ્ય ન્યાયમૂર્તિ સાથેની ચર્ચા અનેક લોકોને વિચારતા કરી દેશે। આજકાલ મોટાભાગની ખાણીપીણીની ચીજો હલકી ગુણવત્તાવાળી હોય છે। કોઈને કોઈ રીતે તેને ભેળસેળ કરીને ગ્રાહકોને પધરાવી દેવામાં આવે છે। ત્યારે રાજ્યમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નવો કાયદો અમલી બનાવવામાં આવી રહ્યો છે। આ અંતર્ગત હલકી ગુણવત્તાવાળા ઉત્પાદન તથા સ્વાસ્થ્ય માટે હાનિકારક એવી ખાદ્ય ચીજોના વેચાણ દ્વારા જો કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયું તો 7 વર્ષથી માંડીને આજીવન કારાવાસ તેમજ 10 લાખના દંડ સહિતની કડક જોગવાઈઓ કરવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ટૂંક સમયમાં જ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ ઓથોરિટી એક્ટનું જાહેરનામું પ્રસિદ્ધ કરશે। આ નવી જોગવાઈ અંતર્ગત વધુ સમય માટે ખાદ્ય પદાર્થનો સંગ્રહ પણ કરી શકાશે નહીં। આગામી 15 દિવસમાં આ જાહેરનામું પ્રસિદ્ધ થશે અને મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આ ખાદ્ય ભેળસેળ વિરોધી કાયદો 1954ના સ્થાને અમલી બનશે। તારીખ 15મી જૂનના દિવસે અમરનાથ યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે। આ પવિત્ર બાબા અમરનાથના દર્શન માટે ગુજરાતમાંથી જનાર ભાવિ ભક્તો માટેના ફોર્મ્સની વહેંચણી ગુજરાત રાજ્યના 4 સ્થળોએથી જમ્મુ કાશ્મીર બેંક દ્વારા કરવામાં આવે છે। જેના ભાગરૂપે આજે સીજી રોડ પરની જમ્મુ કાશ્મીર બેંકની મુખ્ય બ્રાન્ચે ભાવિ ભક્તોએ ફોર્મ્સ લેવા માટે લાંબી લાઈન લગાવી હતી। તો બીજી તરફ વ્યક્તિ દીઠ 5 થી 6 ફોર્મ્સ આપવામાં આવે છે, પરંતુ લાલચુ ટ્રાવેલ એજન્ટ્સ પોતાના જ 5 થી 7 માણસોને લાઈનમાં ઉભા રાખી અને વધુ ફોર્મ્સ મેળવી લેતા હોય છે। કાલે ફોર્મ ચાલુ થયા છે, આ ફોર્મ ડાયરેક્ટ અપાઈ ગયા છે, કેમ કે 10 તારીખના એ લોકો ફોર્મ આપે છે અત્યારે રજીસ્ટ્રેશન। અમારે જવું કે આ લોકો કનેથી આ 2 તારીખના ફોર્મ નથી, 29ના નથી, 3 ડાયરેક્ટ લાખો પૈસા ખવાઈ ગયા અંદર। યાત્રિકોનું કહેવું છે કે હજુ કાઉન્ટર વધારે ખોલે તો લોકોને અહીંયા સુવિધા સારી મળે। તેમજ તેમના દેશ માટે આક્રોશ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીર સરકાર દ્વારા હિન્દુઓના આ પવિત્ર સ્થળની યાત્રા કરવા માટે પોતાના જ દેશમાં આટલી લાંબી પ્રક્રિયા અને લિમિટેડ યાત્રિકોને જ આપવામાં આવતી પરવાનગી પણ એક મોટો પ્રશ્ન બની રહ્યો છે। આજે હિન્દુઓની પોતાના દેશની અંદર યાત્રા કરવાની તોય આવી ભીખ માંગવાની હિન્દુઓને આ કેટલી શરમજનક વાત કહેવાય આપણે હિન્દુ ધર્મ માટે। અને હજ કરવા માટે પહેલેથી એમને પૈસા મળે, હજમાં પૂરેપૂરી વ્યવસ્થા મળે। જે રાખી છે એ નહીં રાખવાની, સવારથી ચાલુ કરો, સાંજ સુધી પબ્લિકને ફોર્મ વિતરણ કરો। એ લોકોને હજ પડવા માટે વિઝા તો બહારથી અપાય છે, એવી તો તકલીફ છે નહીં। અમારે તો અમારા દેશમાં યાત્રા કરવાની છે, બહાર જવાનું છે અમારે, તો દેશમાં જો આવી તકલીફ પડશે તો બહારની યાત્રા તો શું કરીએ અમે। આજે શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા ઉજાલા સર્કલ પાસે રૂપેશ કોમ્પ્લેક્સમાં આંગળિયા પેઢીમાં કામ કરતા બાબુભાઈ પ્રજાપતિ નામના કર્મચારી સવારે નિત્યક્રમ મુજબ પેઢીની ઓફિસ ખોલીને બેઠા હતા ત્યારે એક અજાણ્યો યુવક ઓફિસમાં આવી ચડ્યો હતો। બાબુભાઈ કંઈ સમજે તે પહેલા જ યુવકે તેના હાથમાં રહેલા દેશી તમંચામાંથી બાબુભાઈની સામે ફાયરિંગ કરી દીધું હતું। અચાનક જ થયેલ ફાયરિંગથી થોડીવાર બાબુભાઈ અવાક થઈ ગયા હતા। બીજી તરફ હુમલાખોરે શોપિંગ પાસે પાર્ક કરેલા બાઇક પર તેના સાથીદાર સાથે ભાગી છૂટ્યો હતો। ત્યારબાદ બાબુભાઈની છાતીમાં ગોળી વાગતા તેઓને લોહીલુહાણ હાલતમાં જ વીએસ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, પરંતુ વધુ સારવાર માટે ખાનગી દવાખાને લઈ જવામાં આવ્યા હતા। આ અંગેનો ગુનો નોંધી સરખેજ પોલીસે તેમજ ક્રાઇમ બ્રાન્ચે મળીને વધુ તપાસ હાથ ધરી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફાયરિંગ અંગત અદાવતને કારણે થયું હોય તેમ જણાઈ રહ્યું છે।
આજે શેર બજારમાં તેજી જોવા મળી હતી। આજે સેન્સેક્સ 18,572 પર ખુલ્યો હતો। દિવસભરની ખરીદારીને પગલે સેન્સેક્સ ઊંચો રહ્યો હતો। દિવસ દરમિયાન સેન્સેક્સ 18,454 થી 18,622 ની વચ્ચે રહ્યો હતો। દિવસને અંતે સેન્સેક્સ 72 પોઈન્ટથી વધીને 18,584 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 23 પોઈન્ટથી વધીને 5,565 પર બંધ રહ્યો હતો। અને હવે જોઈએ આજના હવામાન સમાચાર। આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે બરોડા મહત્તમ 38 ડિગ્રી, લઘુત્તમ 27 ડિગ્રી, સુરત મહત્તમ 33 ડિગ્રી, લઘુત્તમ 26 ડિગ્રી, રાજકોટ મહત્તમ 38 ડિગ્રી, લઘુત્તમ 26 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું। તો આ હતું ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિન। આવતીકાલે ફરીથી મળીશું આ જ સમયે આ ચેનલ પર। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।